ફ્રેન્ડ કેમ છો? તો ઘણા દિવસે આપણે વિડીયો બનાવીએ છીએ કારણ કે થોડું કામ હતું એટલે આપણે બનાવી નતા ગયા. તો ફ્રેન્ડ આજે આપણે વિડીયો બનાવવાના છે કનભાથી આદરજ સુધીનો, તો જરૂરથી જોજો ફ્રેન્ડ. તો હું બતાવે કે કઈ રીતે કનભાનું જે રેલવે ટ્રેક એટલા થઈને જાય છે એ કઈ રીતે કામકાજ ચાલુ હોય તો તમારી સાથે હું શેર કરું. તો કેમેરામેન બતાવો કે હજુ જે પાટા ફિટ કરેલા એ પાટા હજુ કમ્પ્લીટ રીતે ફિટ કરવામાં આવ્યા નથી અહીંયા. તો તમે જોઈ શકો છો જે આપણા જૂના પાટા હતા એ કાઢી નાખેલા અને નવા પાટા જે ટ્રેન દોડવાની એ પાટા નવા નખાયેલા. અને બીજી વાત કહું તો કેમેરામેન સંપૂર્ણ રીતે તમે માહિતી બતાવો કે જે પીનું ગાળવામાં આવે એ પીનો હજુ સુધી અહીંયા નાખવામાં આવેલી નથી. તો તમે જોઈ શકો છો જે લેવલિંગ અહીંયાનું કરવાનું હોય એ લેવલિંગ પણ કોઈ કરવામાં આવેલું નથી. તો અહીંયા બધું જ કામ બાકી જ છે. તો જે તમે ઇલેક્ટ્રિક થાંભલા પણ જોઈ શકો છો એ કમ્પ્લીટ રીતે અહીંયા કમ્પ્લીટ રીતે તૈયાર થઈ ગયેલા. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે જે કનભા જે રેલવે ફાટક છે એ તમારી અહીંયાથી શેર કરું કે જો આપણે કેમેરામેન બતાવો કે જે ગરનારું છે એ ગરનારું હજુ કમ્પ્લીટ રીતે પૂરું કરવામાં આવેલું નથી, એનું કામકાજ ચાલુ જ છે. તો જોઈ શકો છો કે કેટલું સરસ રીતે બહુ ફાસ્ટ રીતે કામકાજ ચાલુ જ છે. તો બીજી વાત કરું કે જે તમે જોઈ શકો છો જે રૂટ તમે અહીંયાનું છે એનું લેવલિંગ અને પથરાશ એ બધું કામકાજ બાકી જ છે. અને બીજી વાત કરું કે તમારી અંગાથી મેં આગલા વિડીયોમાં શેર કરેલું હતું કે જો આ જે ધરો ઉગાડવામાં આવી એ વરસાદના કારણે ધોવાણ ના થાય એના માટે જે ધરો આવવામાં આવેલી. અને બીજી વાત કહું કે આગળ આપણે જવાના છીએ તો જરૂરથી જોજો ફ્રેન્ડ. તો ચલો આગળ જઈએ. તો ફ્રેન્ડ આપણે કનભા પહોંચી ગયેલા છીએ. તો તમે જોઈ શકો છો કે કનભા ગામ આટલું નજીક જ છે. તો એટલી નજીક ડિસ્ટન્સથી આ રેલવે ટ્રેક અહીંયાથી પસાર થાય છે ફ્રેન્ડ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ. તો આગળ સુધી આપણે પહોંચવાના છીએ અને તમારી સાથે દરેક ડિટેલ્સ વાઇઝ વિડીયો બનાવવાના છીએ. તો તમે જોઈ શકો છો આગળ છોકરાઓ પણ ઉપર જ અમારા રેલ ઉપર. તો આગળ જઈએ. તો ફ્રેન્ડ આપણે અહીંયાથી આપણે લોધરા જવાના છીએ. તો જેટલું બને એટલું તમારી અહીંયાથી હું શેર કરવાનું છું. તો ફ્રેન્ડ આ વિડીયોની અંદર તમે બન્યા જ રહેજો તો તમને હરેક માહિતી તમને મળી રહે. અને તમે વ્યુઅર્સ હોય એટલી મારે આવવું પડે કારણ કે રેલની કનેક્ટિવિટી માટે તમારે જે નવું જાણવા માટે તમે તો કેટલા સુધી રેલવેનું કામકાજ પહોંચેલું એ તમારી સાથે હું શેર જ કરું છું. તો પહેલાં આંબલિયાસનથી વિજાપુર સુધીનો મેં દરેક વિડીયો તમારી સાથે શેર કરેલા. તો કુકરવાડા સુધી વસઈ ડાબલા સુધી તો મેં તમારી સાથે મેં શેર વિડીયો કરેલા જ છે ઓલમોસ્ટ. પણ કેટલા લોકોની એવી કમેન્ટ હતી કે ભાઈ તમે આંબલિયાસનનું સતત ઉતાર્યા જ કરો છો અને આપણા આદરજનું તમે વિડીયો નહીં નાખતા એટલે આપણે આવવું પડ્યું તમારા આદરજ વિડીયો જોવાનું. તો ચલો આજે મેં કમેન્ટ કરી હતી કે ચલો ભાઈ આ મારી ઓડિયન્સની મારા ફ્રેન્ડને એક નવો નજારો જોવાનું આપણે પેલી એ કરીએ. તો ફ્રેન્ડ તમારા માટે હું આવ્યો છું આદરજ જવા માટે. તો પહેલું અમે કનભા સ્ટેશન ઉતાર્યું. આપણે જવાના છે લોધરા કે પુંદરા જે આવે તો ત્યાં આગળ જવાના છીએ. પછી ઈકનનો નજારો કઈ રીતે તો એ વસ્તુ પણ તમારી અંગાથી હું શેર કરવાનું. તો મારી પાછળ જોઈ શકો તો હવે પથરા નાખેલા જ છે. તો જો પથરા નાખેલા અને અહીંયાનું ગામ પણ કનભા નજીક જ છે. તમે જુઓ મારી પાછળ જ કનભા છે. તો મસ્ત વ્યૂ છે. તો કનભા માટે એક ખુશ ખબર જ છે કે ભાઈ અહીંયા નજીકમાં એમને એક ભેટ મળી રેલવે સ્ટેશન, મતલબ રેલવે મળી સ્ટેશન. તો મને પણ ખબર નથી કે રેલવે સ્ટેશન અહીંયા છે કે નહીં. તો પુંદરા કે લોધરા જે ગામ છે એકન જઈને પૂછશે કે ભાઈ અહીંયાનું રેલવે સ્ટેશન છે કે નહીં. તો એકન જવાના છીએ. તો વિડીયોમાં જરૂરથી બનાવી રહેજો. અને નેક્સ્ટ પાર્ટની અંદર આવવાનો છે એ રોજ વિડીયો. તો નેક્સ્ટ પાર્ટ પણ તમે જોવાનું ભૂલતા નહીં. તો જય માતાજી.